નમસ્કાર મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. આજે આપણે રાષ્ટ્રસંઘ એટલે કે લીગ ઓફ નેશન વિશે વાત કરી. ગયા વિડીયામાં આપણે વાત કરી હતી કે ઈસવીસન 1900 એટલે કે 1 ઓગસ્ટ 1914 થી 1918 દરમિયાન વિશ્વયુદ્ધ થયું. વિશ્વયુદ્ધમાં યુરોપના મોટા ભાગના દેશોએ ભાગ લીધો. આ યુદ્ધ યુરોપની ધરતી ઉપર 4.25 વર્ષ સુધી લડાયું. આ યુદ્ધમાં આખું વિશ્વ 2 જૂથમાં વિભાજિત થઈ ગયું, મિત્ર દેશો અને ધરી દેશો, જેમાં ધરી દેશોનો પરાજય થયો અને મિત્ર દેશોનો વિજય થયો. આ યુદ્ધથી એમ કહેવાય છે કે પારાવાર એટલે કે ખૂબ જ જાનહાનિ થઈ હતી અને અબજો રૂપિયાની સંપત્તિ પણ નાશ પામી હતી. વિશ્વયુદ્ધની આ જે ભયાનકતા છે એ ભયાનકતાએ વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાવી. તે માટે એક આંતરરાષ્ટ્રીય સંગઠનની આવશ્યકતા સમજાતા વિશ્વ શાંતિની દિશામાં સત્વરે અને સક્રિયપણે વિચારવાની ફરજ પડી. એટલે અમેરિકાના રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું. વુડ્રો વિલ્સનના 14 મુદ્દાઓને આગળ ધરીને પેરિસ શાંતિ પ્રક્રિયામાં 10 જાન્યુઆરી 1920ના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી. તો રાષ્ટ્રસંઘની સ્થાપના 10મી જાન્યુઆરી 1920ના દિવસે કરવામાં આવી. તો મિત્રો, અવારનવાર આપણે પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો પણ હોય છે કે જે રાષ્ટ્રસંઘ છે એમના ઉદ્દેશો શું છે? રાષ્ટ્રસંઘના ઉદ્દેશો જણાવો. તો હવે આપણે રાષ્ટ્રસંઘના ઉદ્દેશોની ચર્ચા કરીએ. તો મિત્રો, રાષ્ટ્રસંઘના ઉદ્દેશો તો સૌપ્રથમ 1, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની જાળવણી. એટલે કે દુનિયાના દરેક દેશોએ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવી. કારણ કે આ યુદ્ધમાં 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા, 2 કરોડથી પણ વધુ લોકો ઘવાયા અને 70 લાખ લોકો કાયમને માટે અપંગ બન્યા. એટલે આ યુદ્ધમાં એમ કહેવાય છે ખૂબ મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ. એટલે વિશ્વમાં ફરી આવું વિશ્વયુદ્ધ ન થાય તે માટે વિશ્વના તમામ દેશોએ તો કે શાંતિ અને સલામતી જાળવવી. મિત્રો, આપણે એમ કહીએ કે ટીપે ટીપે સરોવર ભરાય, તેમ દરેક દેશોએ પણ શું કરવાનું છે? તો કે દરેક દેશોએ વિશ્વમાં શાંતિ અને સલામતી જળવાય એવા પ્રયાસ સૌએ કરવાના છે. માત્ર અમુક દેશો કરશે અને અમુક દેશો શાંતિ અને સલામતી જાળવવાના પ્રયાસ કરશે નહીં તો વિશ્વમાં ફરી આવું વિશ્વયુદ્ધ થઈ પણ શકશે. એટલે આવું વિશ્વયુદ્ધ ન થાય, આવો વિશ્વ વિગ્રહ ન થાય તે માટે તમામ દેશોએ શાંતિ અને સલામતીમાં પોતાનું યોગદાન કે પોતાનો ફાળો આપવાનો. 2, દરેક રાષ્ટ્રે અન્ય રાષ્ટ્રની અખંડિતતા જાળવી. મિત્રો, આપણે જોઈ ગયા કે મોસ્ટ ઓફલી યુદ્ધ છે તો યુદ્ધનું એક મોટામાં મોટું કારણ છે સામ્રાજ્યવાદ. પ્રથમ વિશ્વયુદ્ધનું પણ એક કારણ સામ્રાજ્યવાદ કહી શકીએ. કારણ કે જર્મનીનો સમ્રાટ વિલિયમ કેસરે બીજો ખૂબ જ મહત્વકાંક્ષી હતો અને સાથે સાથે સામ્રાજ્યવાદી પણ હતો. એમ કહેવાય છે કે તેણે યુરોપના તમામ દેશોને જીતી લીધા, કારણ કે તે વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો. એટલે દરેક દેશે અન્ય દેશની અખંડિતતા જાળવી. મિત્રો, અહીંયા શબ્દ છે અખંડિતતા. જેમ કે અત્યારે આપણું ભારત છે એ અખંડિત છે,
ધારો કે કોઈ પણ દુશ્મન દેશો છે, ચીન છે કે પાકિસ્તાન છે, તે આપણા ભારતને શું કરશે? ખંડિત કરશે. તો ભારતનો કોઈ પણ ભાગ પોતે પડાવી લેશે તો, જેમ કે આપણે જમ્મુ કાશ્મીરની વાત કરી તો જમ્મુ કાશ્મીર ભારતનું એક અભિન્ન અંગ છે, પણ પાકિસ્તાન જમ્મુ કાશ્મીરને શું કરશે? પોતાનામાં લઈ લેશે તો ભારત કેવો થઈ જશે મિત્રો? ખંડિત થઈ જશે. સ્વાભાવિક છે, ભારત જો ખંડિત થશે એટલે કે દુનિયાના કોઈ પણ દેશો બીજા દેશ ઉપર પોતાનો શું કરશે? દાવો કરશે, પોતાનો કબજો કરશે તો યુદ્ધ થવાની પૂરેપૂરી શક્યતા છે. હમણાં તમને ખ્યાલ હશે કે ચીન છે તે પણ ભારતના જે ઘણા બધા વિસ્તારો છે, જે લદ્દાખ છે અથવા તો અરુણાચલ પ્રદેશ છે, એ બધા હિસ્સા ઉપર પોતાનો દાવો કરે છે. જો મિત્રો તે દાવો કરશે તો શું થવાનું છે? ભારતની અખંડિતતા જળવાશે નહીં. તો ન છૂટકે ભારતને ચીન સાથે યુદ્ધ કરવું પડશે. એટલે દરેક દેશે અન્ય દેશની અખંડિતતા જાળવી, એટલે પોતાની જે સામ્રાજ્યવાદની નીતિ છે એ સામ્રાજ્યવાદની નીતિ ઉપર અંકુશ મૂકવાનો છે. કારણ કે આ સામ્રાજ્યવાદને કારણે જ યુદ્ધો થાય છે. તો દરેક દેશે બીજા દેશની અખંડિતતાને જાળવી. અખંડિતતા એટલે કે કોઈ પણ દેશને ખંડિત કરવાનું નથી. કોઈ પણ દેશના ભાગને પોતાના દેશમાં ભેળવવાનું નથી. કોઈ પણ દેશના ભાગ ઉપર પોતાનો હક કે દાવો કરવાનો નથી. આમ દરેક દેશે અન્ય દેશની અખંડિતતા જાળવી, યુદ્ધ નીતિનો ત્યાગ કરવો. મિત્રો દરેક દેશે એમ કહેવાય છે કે યુદ્ધ નીતિનો શું કરવો જોઈએ? તો કે ત્યાગ કરવો જોઈએ. આપણે સૌને ખ્યાલ છે કે કોઈ પણ પ્રશ્નનો ઉકેલ યુદ્ધથી જ આવે એવું જરૂરી નથી. તો દરેક દેશે શું કરવું જોઈએ? કે યુદ્ધ સિવાય જે પણ કોઈ વિકલ્પો હોય એ વિકલ્પોથી પોતાના પ્રશ્નો કે મુશ્કેલીઓનું સમાધાન કરવાનું છે. એટલે દરેક દેશે યુદ્ધનો ત્યાગ કરો. કોઈ પણ દેશ ઉપર શું કરવું? તાત્કાલિકપણે કોઈ પણ દેશ ઉપર આક્રમણ કે હુમલો કરવાનો નથી, પણ શાંતિથી એ પ્રશ્નનું નિરાકરણ કરવાનું છે. 4. આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા. દરેક દેશે બીજા દેશો સાથેના સંબંધો વિકસાવવાના છે. મિત્રો દરેક દેશને બીજા દેશની જરૂર તો પડવાની જ છે, કારણ કે દુનિયાનો કોઈ પણ દેશ સંપૂર્ણપણે સ્વાવલંબી નથી. દરેક દેશને બીજા દેશ ઉપર આશરો રાખવો જ પડે. તો દુનિયાના દરેક દેશ જે આંતરરાષ્ટ્રીય સંબંધો જેટલા વિકસાવશે તો એનાથી શું થશે? તો દરેક દેશમાં મિત્રતા અને શાંતિભર્યું માહોલ પણ રહેશે. આંતરરાષ્ટ્રીય સંબંધોથી તે દેશનું વાતાવરણ, તે દેશના જે સંબંધો છે તે પણ સારા જળવાઈ રહેશે. મિત્રતા ભર્યા સંબંધો રહેશે, જેના કારણે ભવિષ્યમાં ક્યારે પણ યુદ્ધ થશે નહીં. તો દરેક દેશે એકબીજા સાથેના જે સંબંધો છે તે વધુને વધુ મજબૂત બનાવવાના છે. 5. આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય રીતે કે મધ્યસ્થી દ્વારા ઉકેલ લાવો. મિત્રો વાત કરી છે આંતરરાષ્ટ્રીય ઝઘડાઓ. દરેક, જેમ કે હું ભારત પાકિસ્તાનની વાત કરું, ભારત ચીનની વાત કરું, તો આ બધા દેશોની જે સરહદ છે એ સરહદ એક છે. હવે સરહદ એક હોવાને કારણે ઘણા બધા પ્રશ્નો હોય. એવું નથી કે ભારત પાકિસ્તાન કે ભારત ચીનને જ પ્રશ્ન છે. દુનિયાના દરેક દેશને કોઈને કોઈ શું હોય છે? કોઈ સમસ્યાઓ ને કોઈ પ્રશ્નો તો હોય જ છે. તો જે પણ કોઈ આવા આંતરરાષ્ટ્રીય ઝઘડાઓ હોય એ ઝઘડાઓનો શું કરવું જોઈએ? તો કે શાંતિમય રીતે અથવા તો મધ્યસ્થી દ્વારા તેનો શું કરવો જોઈએ? ઉકેલ લાવવો જોઈએ. કારણ કે એનો ઉકેલ કોઈ યુદ્ધ નથી, પણ આપણે બંને દેશના જે વડાઓ છે એ વડાઓએ વાતચીત દ્વારા આ પ્રશ્નનું ઉકેલ કે સમાધાન લાવવાનો પ્રયાસ પણ કરવો જોઈએ. જેમ કે ભારત અને ચીન વચમાં પણ હમણાં આપણે જોઈએ છીએ તો ઉગ્ર તણાવ ચાલે છે. તો બંને દેશના વડાઓ ઈચ્છે છે કે યુદ્ધ ન થાય, તે માટે બંને દેશના જે પ્રતિનિધિઓ છે એ પ્રતિનિધિઓ સાથે મળી અને પ્રશ્નનું સમાધાન કરવાનો પ્રયાસ કરે છે. એટલે જે આંતરરાષ્ટ્રીય ઝઘડાઓ છે એનો આપણે શું કરવો જોઈએ? તો કે યુદ્ધથી નહીં, પણ શાંતિથી, એટલે કે મધ્યસ્થી દ્વારા, એટલે કે વાતચીતથી, વાટાઘાટો દ્વારા તેનો ઉકેલ લાવવો જોઈએ. 6. જો કોઈ દેશ રાષ્ટ્રસંઘ કે મધ્યસ્થીની અવગણના કરે
તો તે દેશને બળવાખોર રાષ્ટ્ર જાહેર કરવું. એટલે મિત્રો, દરેક દેશને શું કરવાનું છે? તો કે રાષ્ટ્રસંઘના નિયમનું પાલન કરવાનું છે. જો કોઈ પણ દેશ રાષ્ટ્રસંઘના નિયમનું પાલન નહીં કરે તો સ્વાભાવિક છે, રાષ્ટ્રસંઘ છે, કારણ કે રાષ્ટ્રસંઘનો મુખ્ય હેતુ છે વિશ્વમાં શાંતિ અને સલામતીની ભાવના જળવાય. એ હેતુથી જ રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ છે. એટલે દુનિયાના દરેક દેશે રાષ્ટ્રસંઘના નિયમોનું પાલન તો કરવું પડશે જ. જેમ કે આપણે વાત કરી કે રાષ્ટ્રસંઘ છે તે શાંતિ સ્થાપી ન શક્યો, કારણ કે જર્મનીમાં એમ કહેવાય છે એડોલ્ફ હિટલર આવ્યો અને એડોલ્ફ હિટલરે શું કર્યું? તો કે રાષ્ટ્રસંઘના કોઈ પણ નિયમોનું પાલન કર્યું નહીં. હવે તે રાષ્ટ્રસંઘના નિયમનું જ પાલન ન કર્યું, તેણે રાષ્ટ્રસંઘના સભ્યપદેથી શું કર્યું? રાષ્ટ્રસંઘના સભ્યપદનો ત્યાગ કર્યો, રાષ્ટ્રસંઘમાંથી પોતે નીકળી ગયું. એટલે રાષ્ટ્રસંઘ તેને શું ન કરી શક્યું? તો કે તેને રોકી શક્યું નહીં. એટલે કે દરેક દેશે રાષ્ટ્રસંઘ ઉપર વિશ્વાસ રાખવાનો છે, શ્રદ્ધા રાખવાની છે. દરેક દેશે તેના નિયમોનું શું કરવાનું છે? પાલન કરવાનું છે. એટલે આમ કોઈ પણ રાષ્ટ્રસંઘ અથવા તેની મધ્યસ્થીની શું કરે? અવગણના કરે. એટલે કે કોઈ પણ દેશ રાષ્ટ્રસંઘના નિયમોનું પાલન ન કરે તો તે દેશને બળવાખોર રાષ્ટ્ર તરીકે જાહેર કરવું. તો રાષ્ટ્રસંઘ તેને બળવાખોર દેશ તરીકે જાહેર કરશે અને રાષ્ટ્રસંઘના જેટલા પણ સભ્યો હશે એ તમામ સભ્યો એ બળવાખોર દેશ સાથે પોતાના સંબંધ કાપી નાખશે. એટલે કે આંતરરાષ્ટ્રીય ધોરણે એ દેશને શું કરશે? આપણે એકલો પાડી દેવાનો છે, તેને વિખૂટો પાડી દેવાનો છે. જેથી તે શું કરશે? તો કે આંતરરાષ્ટ્રીય ધોરણે જો આપણે એને અલગ કરી દેશું તો તેને ફરજિયાત રાષ્ટ્રસંઘમાં જોડાવવું પડશે જ. અને એક સૌથી છેલ્લું તો આપણે વાત કરી કે યુદ્ધ થાય છે એની પાછળ પણ ઘણા બધા કારણો છે. જેમ કે ગરીબી છે, બેકારી છે, નિરક્ષરતા છે. તો ગરીબી, બેકારી, નિરક્ષરતા આ બધા કહેવાય છે યુદ્ધના મૂળ કારણો છે. તો આ યુદ્ધના જે મૂળ કારણો છે એને વિશ્વના તમામ દેશોએ ભેગા થઈ અને તેને દૂર કરવાના પ્રયત્ન કરવાના છે. તો મિત્રો, આ રાષ્ટ્રસંઘના ઉદ્દેશો છે. તો રાષ્ટ્રસંઘના મુખ્ય 7 હેતુઓ આવશે. હમણાં જ મેં તમે વાત કરી કે રાષ્ટ્રસંઘ શું ન કરી શક્યો? તો કે વિશ્વ શાંતિ જાળવી શક્યો નહીં. વિશ્વમાં શાંતિ અને સલામતી ન જાળવી શક્યો. શા માટે? કારણ કે જર્મનીમાં એડોલ્ફ હિટલર આવ્યો અને એડોલ્ફ હિટલરે શું કર્યું? તો કે ઉગ્ર અને આક્રમક સામ્રાજ્યવાદી નીતિ અપનાવતા 1 સપ્ટેમ્બર 1939માં એમ કહેવાય છે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ અને એ સાથે જ રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયો. આફ્રિકામાં સંસ્થાનવાદ. એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા. તેમની આ સામ્રાજ્યવાદી લાલસાએ તેમના પડોશી રાષ્ટ્રોને પણ છોડ્યા ન હતા. નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર સ્પેનનો કબજો હતો. પાછળથી તેના કેટલાક પ્રાંતો ફ્રાન્સે પડાવી લીધા હતા. પોર્ચુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામતા લોહીના સંબંધે સ્પેનના રાજા હસ્તક પોર્ટુગલ પણ આવી ગયું, જેને કારણે 6 દાયકા સુધી બિન યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર સ્પેન પાસે રહ્યો હતો. એ જ રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની પ્રદેશ ભૂખનો શિકાર ઇટાલી તથા જર્મન રાજ્યો પણ બન્યા હતા. જો કે જ્યારે એશિયા આફ્રિકાના દેશો પર સ્વતંત્ર યુરોપીય સત્તાઓની પકડ મજબૂત બની રહી હતી, ત્યારે આ બધા દેશો સ્વતંત્ર થઈ ગયા અને તેમણે પણ પોતાના અગાઉના માલિકોના માર્ગે ચાલી એશિયા આફ્રિકાના કેટલાક રાજ્યોને પોતાની સત્તા હસ્તક લઈ લીધા હતા. એશિયામાં સંસ્થાનવાદ. ઇંગ્લેન્ડે ભારતમાં પગદંડો જમાવ્યા પછી
ભારતના પડોશી દેશો શ્રીલંકા, મ્યાનમાર એટલે કે બર્મા, સિંગાપોર અને મલાયામાં પણ સામ્રાજ્ય સ્થાપ્યું હતું. ઇંગ્લેન્ડે આગળ વધી ચીનમાં પ્રવેશ કર્યો, પરંતુ અફીણના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા. 1839 થી 1842, જે ઇતિહાસમાં અફીણ વિગ્રહો તરીકે જાણીતા થયા. આ યુદ્ધમાં ચીનનો પરાજય થવાથી બીજા 5 બંદરો વેપાર માટે મળતા ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થયો. ચીનની નબળાઈનો લાભ લઈ જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકાએ પણ વેપારી અને રાજકીય અધિકારો મેળવ્યા હતા. પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં નીકળતા ખનિજ તેલે યુરોપીય પ્રજાઓને સંસ્થાનો સ્થાપવા આકર્ષ્યા હતા. ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકાએ ઈરાન, ઇરાક, કુવૈત, સાઉદી અરેબિયા અને બહેરીનમાં તેલ કંપનીઓ સ્થાપી પોતાના હિતો જાળવવાના પ્રયાસો કર્યા હતા. આફ્રિકામાં સંસ્થાનવાદ. 15મી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌ પ્રથમ ડચ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું. ત્યારબાદ ઇંગ્લેન્ડે કેપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જીરિયામાં વેપારી મથકો સ્થાપ્યા હતા. ઔદ્યોગિક ક્રાંતિને કારણે કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલના વેચાણ માટે આફ્રિકાનો વિશાળ વિસ્તાર વધુ અનુકૂળ જણાતા યુરોપિયન દેશોએ સંસ્થાનો સ્થાપવા સ્પર્ધા કરી. બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે કોંગોનો વિશાળ પ્રદેશ કબજે કરી પોતાની સત્તા સ્થાપી. ઇંગ્લેન્ડે ઇજિપ્ત, પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ આફ્રિકાના પ્રદેશોમાં પોતાના મથકો સ્થાપ્યા. ફ્રાન્સે ટ્યુનિશિયા, મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકાના પ્રદેશોમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. જર્મનીએ પૂર્વ અને પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય વિકસાવ્યું. ઇટાલીએ રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો કબજે કર્યા. સ્પેન અને પોર્ટુગલે પણ આફ્રિકાના કેટલાક પ્રદેશો કબજે કર્યા. આ પ્રાદેશિક વિસ્તારો મેળવવાની સ્પર્ધા વચ્ચે બર્લિન ખાતે યુરોપિયન રાજ્યોની એક પરિષદ મળી 1884-85, જેમાં આફ્રિકાના જુદા જુદા પ્રદેશો વહેંચી લેવામાં આવ્યા. આ પ્રમાણે સમગ્ર આફ્રિકામાં યુરોપના વિવિધ દેશોનું સામ્રાજ્ય સ્થપાયું હતું. એક તરફ યુરોપના સંસ્થાન ભૂખ્યા રાષ્ટ્રો એશિયા આફ્રિકાના પ્રદેશો પર પોતાના સંસ્થાન સ્થાપી સ્વહસ્તક કરવા માંગતા હતા, ત્યારે બીજી બાજુ જર્મની અને ઇટાલીમાં એકીકરણ થયું હતું. તેથી જર્મનીએ ઔદ્યોગિકરણ, વ્યાપારીકરણ અને સંસ્થાનીકરણની હરીફાઈમાં ઝંપલાવ્યું હતું. આમ આ ઝડપી બદલાતા જતા પ્રવાહોએ આ દેશોનું રાજકીય અને આર્થિક તેમજ સામાજિક શોષણ કર્યું હતું. તેનાથી તેમનો વિકાસ અટકી ગયો હતો, જેણે પ્રથમ વિશ્વયુદ્ધની ભૂમિકાનું સર્જન કર્યું હતું.